નમસ્તે, જય જય વરદાઈ માતા. જય મા વરદાઈ. બોલો બોલો ભાઈ, કયા દેશમાં, અમેરિકામાં કે કેનેડા? હાલ અમેરિકામાં. બરાબર. +1 છે ને શું, ઘણીવાર કેનેડા પણ હોય, ઘણીવાર અમેરિકામાં હોય. હા બરોબર. તમે કઈ જગ્યાએ છો? હું આ ઇન્ડિયામાં છું અત્યારે તો, પણ આમ શિકાગો. ઇન્ડિયામાં. બરોબર બરોબર. હમ. તમે તમને એક પ્રશ્ન હતો. હા હા, બોલો બોલો ભાઈ. તમારો જો હું રૂપાલ ગામનો છું, બરોબર? હમ. તમારું ગામ કયું ગામ? ગામ વિહાર. વિહાર છે તો તમે રાધેશ્યામ વિહાર લખો, પલ્લી રૂપાલ શું કરવા લખો છો? અરે ભાઈ, રૂપાલ પલ્લી લખવાનું પણ કંઈક કારણ હોય ને, એમને તો નહીં લખ્યું હોય ને મેં. અરે ચલો હવે તમને, હવે અમે એનો વિરોધ નહીં કરતા, કશું વાંધો નહીં, ને લખી તમે કોઈ વાંધો નહીં. બરાબર છે. પણ તમે અમારી જે કાકા પરંપરા છે, અમે ઘી ચડાવી છે જેવી રીતે ચડાવતા હોય, હા હા, એ અમારા ગામનો પ્રશ્ન છે કાકા, તમારું છે નહીં રે, બરોબર? સાચી વાત છે. હા. હવે હું તમને એક સીધો સિમ્પલ હવે પ્રશ્ન કરું. બરાબર. અંબાણી છે કરોડો રૂપિયા ઉડાડી દેશે, એ હા. ગરીબો ના હાલ હા કાકા, હા, તો ગરીબોનું ભલું થાય કે ના થાય? ના થાય થાય, 100% થાય. પણ ક્યાં ઉગાડી દેશે મને ખબર નથી. તમે ઉગાડી દો. તમે તમે અંબાણીનો વિરોધ નહીં કરતા ને અમારા ગામનો વિરોધ કરો છો, એનું કારણ શું? સાચી વાત તમને કહું, હું કેમ વિરોધ કરું છું તમને કહી દઉં. સૌથી પહેલાં તો તમારી કોઈ પરંપરા કેવી છે ક્યાંય લખેલું જ નથી કે તમારી પરંપરા શું છે. એવું? હા, ક્યાં લખેલું બતાવો મને. એક પણ તમારી વેબસાઇટમાં પણ ક્યાં લખેલું હોય કે ફેસબુકમાં ક્યાં લખેલું બતાવો કે તમારી વાપરો, મારી વાત વાપરો. હા બોલો. એવું લખેલું હોય કે ના હોય, એ અમારા ગામનો પ્રશ્ન છે, તમારે લેવા દેવા શું છે વાત? હા, હવે મુદ્દાની વાત તમે કરી તો એટલે તમે ક્યાં લખેલું નથી, બરાબર છે, અને છતાં તમે આ કરી રહ્યા છો. હા બોલો. જે ચડાવો મારો, જેની બાધા હોય એ પ્રમાણે એરિયો ચડાવો, બરોબર છે? એ ક્યાં ચડાવે? ચડાવો તો તમે છો, વિચારો, એ તો ટાંકીમાં નાખી જાય છે. જેની શ્રદ્ધા છે એ ચડાવો, જેને ચડાવતો એને ખબર જ છે જેવી રીતે ઘી ચડે છે, હા, બરોબર? પણ એ તો સમજાવું છો ને, એ લોકોને સમજાવી રહ્યો છું, તમને લોકો નથી સમજાવતો. મારી વાત સાંભળો, જે માણસ બુદ્ધિશાળી હોય હા એને ખબર જ હોય ઘી આવી રીતે ચડે છે તો ના ચડાવો, પણ જે ચડાવવા વાળો છે, જેનું ફોર્મ થઈ જતું હોય XYZ, એનો માણસ ઘી ચડાવ આઈન રેડે છે, અને અમે જે વર્ષોથી અમારા બાપ દાદા જેવી રીતે પરંપરા નિભાવી છે એવી રીતે અમે નિભાવીએ છીએ. અને તમે ત્રાહિત વ્યક્તિ છો કાકા. તમારો અમે અમારી ગોમની માતા, અમારી માતાજી છે, અમે અમારી માતા ઉપર ઘી ઢોરી દઈએ, ઉપર ડાયમંડો છૂટા નાખી દઈએ કે પ્લેટિનિયમ નાખીએ. તમારો પ્રશ્ન તમારે લેવા દેવા જ નહીં ને વાતમાં. તમે શું કરવા વિડીયો બનાવો છો? હું કહું છું, જો હું વિડીયો બનાવું છું, તમને નથી ગમતું તો પોલીસ સ્ટેશન ને કોર્ટ તો બને છે જ તમારી પાસે. કેમ કોઈ જતું નથી? એવું તો કાકા આવે છે ને, જો હબરો કાકા, આર્યો અમારા ગામનો એટલે અમારા ઘરનો પ્રશ્ન કહેવાય કાકા. હા હા, પણ કોઈ જતું કેમ નથી કોર્ટમાં? હજી મને નથી નવાઈ લાગે છે કે આ રાધેશ્યામભાઈ 18 મહિનાથી કામ કરે છે, પણ હજી કોઈના પેટમાં કંઈ દુખતું નથી. તમારું ફેમિલી હોય, હું તમને એક સીધી વાત કહી દઉં. હાજી. પણ તમારા ફેમિલી વિશે હું હવે વિડીયો હા ના બધા બનાવવા માંડું, આ તો વાત છે. તો હું તો તરત જ પોલીસ સ્ટેશનમાં જાઉં. એમને મને લાગે ને કે મને સહેજે લાગે ને ખોટું કરી રહ્યા છો, તો હું તરત પોલીસ સ્ટેશનમાં જઉં. પણ તમે એવું કે તમને એવું લાગતું જ નથી કંઈ. હાથું કરીએ કાકા, તમારે લેવા દેવા શું છે વાતમાં? એમ કહું છું, અમે ગમે તે કરીએ, અમે નાકાથી નાચીએ, તમારે લેવા દેવા શું છે વાતમાં? દોસ્ત, તમને ખરેખર ના ગમતું હોય તો પોલીસ સ્ટેશનને કોર્ટ જવું જોઈએ. તમારે રાહ ના જોવી જોઈએ. 18 મહિનાથી તમે લોકો પટેલ છો બ્રો, તમે પટેલ છો, હું એ પટેલ જ છું બ્રો. પણ જ્ઞાતિમાં કેમ બોલવાની જરૂર પડે છે? જ્ઞાતિ શા માટે છે? શા માટે રાખવી પડે છે જ્ઞાતિ? કેમ તમારા ઘરમાં જે તમારે રાખવી હોય તો ના રાખશો કાકા. તમે ના પટેલ ના હિન્દુ ના મુસલમાન થઈ જાઓ, મુસલમાન થઈ જાઓ, હું તો ફરક નહીં પડતો. તમારે જ્ઞાતિ ના રાખવી હોય તમારા ગામમાં જ્ઞાતિના કારણે 18 કોમ છે ખરી, પણ વાલ્મીકી સમાજ પાસે ગંદુ કામ કરાવો છો, જે ના કરાવવું જોઈએ. અરે અમે નહીં કરાવતા યાર, એને જાતે અહીં કરી છે. ના પાડતો ને કાલથી ના આવી રહેજો કહી દો તમે તારે એમનો. પણ અમે અમારી પરંપરામાં જે ચાલતું હોય એ જ ચાલતું આવશે. તમે એના વિડીયો બનાવવાની તમારે જરૂર નહીં કાકા. હજી પણ સાચી પરંપરા તમે ક્યાંક લખીને મૂકી દો કે ભાઈ મારી આ પરંપરા છે. તમે રહો અમેરિકામાં ને, જેને અમેરિકામાં રહો છો ને તમે, તમારે એક સ્ટોર છો. બે સ્ટોર છે અમારા. તમે ચોખ્ખા માણસો, તમે સાચા શ્રદ્ધાળુ હોય ને, તમે તિસ્માર કોણ હોય કાકા, તો તમે તમારા સ્ટોરમાં કોઈ એવી વસ્તુ વેચતા નહીં જેથી આપણે હિન્દુ ધર્મને પેલું એ થતું હોય. ખબર નહીં, અમે તો પીતા નથી. જેને પીવું છે એને લઈ જાય છે.
તમારા સ્ટોરમાં બીફની સ્ટીક ને બધું વેચાય છે કે નહીં વેચાતું? શું વેચાય, શું મૂકીએ છીએ? બીફ સ્ટીક. ના ના ના, અમારામાં નથી કરતા. કોઈ માંસની વસ્તુ તમારા સ્ટોરમાં નહીં વેચાતી? ના ના, અમારા સ્ટોરમાં નથી વેચાતી. અમારા સ્ટોરમાં નથી. ચિપ્સો નહીં વેચાતી તમારા સ્ટોરમાં? ના 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 ના, નથી સ્ટોરમાં અમારા. અને ધારો કે હશે તો મને તો જેટલી મને ખબર છે એ પ્રમાણે નથી, પણ છતાં હું નથી પાકું જાણતો કે કઈ આઈટમનું શું. કે અમારે ત્યાં લીકર સ્ટોર છે, લીકર સ્ટોરમાં એવું કંઈ હોતું નથી. લીકર સ્ટોર એટલે દારૂનો સ્ટોર? હા, પણ એમાં એવું કંઈ નથી હોતું. કે લીકર સ્ટોર એટલે શું થાય? હા, લીકર સ્ટોર દારૂ સ્ટોર, પણ એમાં એવી કંઈ માંસ મટન હોતું નથી. લોકોને પીવડાઈ પતાવવાની જ વાતમાં છો ને તો તમે? જો ભાઈ, અમે તો કાયદેસરનું લાયસન્સ લઈને કામ કરીએ છીએ. અરે તમે લાયસન્સ લઈને કામ કરતા હોય ગમે તે, ખબર છે દારૂથી નુકસાન થયું લે ધંધો કરો છો તમે. આપણે મુદ્દા પર આવી જાઓ ને, રૂપાલી પલ્લી પર આવી જાઓ ને ભાઈ, બીજી દિશામાં જવું અરે ના કરે. રૂપાલી પલ્લી તમારો આ મુદ્દો જ છે ને, વાત કરો તમે પતાવવાની વાતો કરો છો ને બધાના. તમારા મુદ્દામાં હું ઘૂસું છું, તમને કેમ તકલીફ થાય? ના ના, મને જરાય તકલીફ નથી. તમે તમારે બોલો. ના ના, તમે અમારા મુદ્દામાં ઘૂસો તો અમે તમને બે શબ્દ બોલીએ. તમારા ના મુદ્દા ના, મને જરાય તકલીફ નથી. ના ના, તમે તમારે બોલો, મને વાંધો નહીં. તમે પૂછશો ને જવાબ આપીશ. હા, તો તમે લીકર સ્ટોર છો તો તમે દારૂ પીને વસ્તીને પતાવવાનું જ કામ કરો છો ને? એ બજારમાં તમે એ કરો છો, બધી ચોકલા ચોકો છો, બધી વધારા. એ તમને ખબર ભાઈ, અમે તો એવું નથી કરતા. તમે બધો શીખવાડો છો કે તમારે આવી રીતે પરંપરા આનો બગાડ થાય, પણ તમે લીકર સ્ટોર ખોલીને બેહ્યા છો, એ દારૂ પીવડાવીને બધો પતાવવાની જ વાત કરો છો ને બધાને તમે શીખવાણ બજારમાં આવો છો. તમે શું કરો છો એમ કહો પેલા. એ પણ મુદ્દો તો છે, પણ હવે શું કરીએ, ધંધો છે ધંધો. તો ભાઈ બંધ કરી દો કાલે લીકર સ્ટોર, પછી બજારમાં આવો એમ કહું છું. ભાઈ, અમે તો લાયસન્સ લઈને મૂકેલું પણ છે અને 18 વર્ષથી 21 વર્ષથી. અમારે માતાજીનું લાયસન્સ મળેલું, અમે ગમે તે કરીએ. તમે તમારો ધંધો કરો, તો તમારો હવે કહેવાય વસ્તીને દારૂ પીવડાવીને તો પછી પતાવો લઈએ. જો તમારા માતાજી તમારા છે છતાં ટ્રસ્ટી કેમ બદલવા? તમારે કેમ બહિષ્કાર કરવો તો ચૂંટણીનો? તને ચૂંટણીનો તમારા બોર્ડમાં રહી ગયા ગામમાં કે સમસ્ત ગામ વતી, રૂપાલ ગામ વતી ચૂંટણીનો બહિષ્કાર. અમારા ગામમાં? હા, તમે જ જાણતા નથી. લો, તમારા ગામમાં બોર્ડ લાગેલા હતા. રૂપાલ ગામમાં ના હોય કે બેનર જોઈએ. સારું, આપણે વાત પત્યા ભાઈ, તમને બોર્ડ મોકલું છું. બસ. અરે ભાઈ, તમારી પાસે માહિતી નહીં આવે તો મારી પાસે કેટલી આવી જતી હશે? અરે હું એમ કહું છું, અમારા ભાઈ તો માહિતી છે. ગોમ રૂપાલ કાકા અમારું છે, અમારા ભાઈ ગોમ. હા, પણ તમારી પાસે સાચી માહિતી નથી. તમારા ગામના લોકોએ એવો બહિષ્કાર કર્યો. અમારા ગામમાં એક સિંગલ બેનર ના હોય એવું બહિષ્કાર ચૂંટણીનો. એ ખોટી વાત છે મોકલીશ. તમારી. સારું, ખોટી વાત હોય તો હું તો પુરાવા વગરની કામ જ નથી કરતો ભાઈ. મારી પાસે તો પુરાવો હોય છે અને એના માટે તો હું વિડીયો બનાવું છું. હવે હું એમ કહું છું, મારા ભાઈ પુરાવો છે. હું અમેરિકામાં રહું છું, તમારા સ્ટોરે આવું, તમે દારૂ વેચો છો, કેટલા આલ્કોહોલ ટકાવાળા વેચો છો, વસ્તી એનાથી શરીરને નુકસાન થાય છે એવા દારૂ તમે વેચો. લૂમ લેવા ધંધો કરો છો કાકા? ના, તો તમારે વિડીયો બનાવવા જોઈએ. અને બહિષ્કાર કરો છો તમે શું કરો છો? તે હારો કામ કરો છો. તમારે પોલીસ કેસ કરવો જોઈએ. જો અમે ખોટું કામ કરતા હોય અમેરિકામાં, તો તમારે પોલીસ કેસ કરવો જોઈએ. તમે જાણતા હો તો, જેમ અમે કરી રહ્યા છીએ. હા, તો તમે કર દો ને, પોલીસ કેસ કર દો. એમ નહીં, તમને એવું લાગતું હોય કે અમે ખોટું કરીશ તોની વાત છે. અમે તો ખોટું નથી કરતા. તમને એવું લાગતું હોય અમે ખોટું કરીએ, પોલીસ કેસ કરો. તમે વિડીયો ના બનાવજો ખોટો કાકા. રાધેશ્યામ કાકા ની હું વિડીયો બનાવે ને તમારી ગાંડ બની જશે કાકા. ક્યારે બનાવવાના છો? હું તો રાહ જોઉં છું તમે લોકો મારો વિડીયો બનાવો. અરે કશું વાંધો નહીં કાકા. રાધેશ્યામ કાકા તમારું રૂબરૂ એકવાર મુલાકાત થશે. મારું નામ ગોપાલ પટેલ રૂપાલ. હા, ચોક્કસ ગોપાલભાઈ. સરદાર પટેલ ગ્રુપ. હા, સરદાર પટેલ ગ્રુપ એસપીજી. શું યાર તમારું એસપીજી, આવું એસપીજી કાદવ કિચડ કરવા વાળું. તમારો શું ધંધો હારો છે કાકા? તે મારી વાત કરો છો? પેલા તમારી વાત કરો ને. કાદવ કિચડ લોકોને દારૂ પીવડાવીને પટાવવાની વાત કરો છો. એક વસ્તુ હું તમને ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે,
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ગોપાલભાઈ, આપણે એક પરંપરા હજી તમે છે ને તમે જે વાત કરો છો કાકા કે તમે લાયસન્સ લઈને તમે ધંધો કરો છો, પણ તમને એ ખબર છે તો ખરી દારૂથી પતી જવાય, આલ્કોહોલ વધારે તમે દારૂ વેચો છો, દારૂથી નુકસાન થાય કે નહીં? હવે એ પીનાર છે ને એકના એક દિવસે બધું પી જાય ને તો કદાચ નુકસાન કરતું હશે. બાકી જેમ કહીએ ને પેગ બનાવે તો ગમે તેમ તમે દુકાન ખોલી બે હોય તો પીવા વાળો તો ઓવરે પી જાય. તમે જે આ બધા વેપાર કરો છો ને એમ કહું છું. હવે એ તો એના ઘરે જઈને શું કરતો હશે તો અમારા હાથમાં કંટ્રોલ નથી હોતો ભાઈ. હા તો બસ અમે અમારા ઘેર ગમે તે કરતા હોય તમારે નહીં કરવાનું, કોઈ ચોપલા જ નહીં ઠોકવાની. અમારા રૂપાલ ગોમની ઓપરો કાકા, હું તો નથી બંધ કરવાનો. હક નહીં અમારા ગોમ વિશે, તમને કોઈ હક નહીં તમને કહો અમારા ગોમ વિશે બોલવાનો કાકા. હું તો લખવાનો છું, બોલવાનો છું, 365 દિવસ લખવાનો છું. કે લોકો પલ્લીને છે ને લોકો પલ્લીને 5 દિવસ પહેલા ને 5 દિવસ પછી યાદ કરે છે અને પછી ભૂલી જાય 50 કરોડનો કાદવ કીચડ થઈ ગયો. હું તો એમ કહું છું તમે આટલા બધા તીસ્માર કોણ હોય, તમે લખવાના બોલવાના તો નુમના દાડ આપણે વરદાય માતાના આવીને આપણે પલ્લી આગળ આવીને તમે વિરોધ કરો, તમે તીસ્માર કોણ? પણ અત્યારે કરવામાં શું વાતો, એક વખત કરવું એના કરતાં અત્યારે કરવો સારો ન પડે ને. અરે રૂપાલ ગોમમાં આવીને કરો એ કરશું, જરૂર લાગશે તો એ પણ કરશું. પણ હું તમને એવું કહું, તમે જે કરો છો એમાં એમને એવું લાગે છે કાકા. ગોપાલભાઈ, હવે આપણે મુદ્દા પર હું તમને કહું, હું પરંપરાનો વિરોધ નથી કરતો. હું ઘી અભિષેક તમે અમે અમારી પરંપરા કાકા, અમારા ઘરમાં અમે નાગા થઈને નાચીએ, તમારે લેવા દેવા શું છે? અમારા ઘરની ટોકવાનો હક તમને નહીં. આપણે મસ્કરી મજાક પતી ગઈ. હવે હું તમને એવી વાત કરું કે હું તમારી પરંપરાનો જરાય વિરોધ નથી કરતો. હું ખાલી એટલો જ વિરોધ કરું છું કે જે પલ્લી ઉપર ઘી અભિષેક કરો છો તો કરો જ, જેટલું આવે છે એના ડબલ કરો, પણ છતાં પણ નીચે અમને ઘી બચાવવાની છૂટ આપો. એમ અમે લોકો ઘી બચાવશું. એમ હું તમને એમ કહું છું, તમને એક પહેલું જ એક્ઝામ્પલ આપ્યું. અંબાણી છે કરોડો રૂપિયા વેડફી દેશે, ઉડાડી દેશે. તમે મને એના બાપની મિલકત છે, અમારા બાપની મિલકત થી અમે ગમે તે કરીએ કાકા, તમારો કોઈ પ્રશ્ન નહીં, તમારો કોઈ બોલવાનો હક નહીં. શું લેવા બોલવું પડે તમારો? એક મિનિટ ગોપાલભાઈ, આપણે ફરી હું તમને સમજાવું. હું શું કહેવા માંગુ છું કે તમારી પરંપરા અમે નથી રોકવા માંગતા. અમે એમ જ કહીએ છીએ કે તમારું જેટલું ઘી ચડાવો છે એના કરતાં ડબલ ચડાવો, એમાં બોલું છું. પણ છતાં નીચે લોકોના પગમાં ના આવવા દો. બગાડ નથી બોલતો હજી. અમારા જે વર્ષોથી પરંપરા ચાલતી આવે છે ને, અમે અમારી માતાજી ઉપર અમે ઘીનો અભિષેક કરીએ, ડાયમંડો લાઈન છૂટા નાખી દઈએ, એ અમારો પ્રશ્ન છે કાકા. અમે અમારી માતાજી માટે તમે ઘેર તમારા છોકરાનો લગ્ન હોય તો તમે તમારા ઘેર 20, 25 કે 50 લાખ રૂપિયા તમે તમારા છોકરાના લગ્નમાં ખર્ચો કરો કે નહીં પ્રસંગમાં? ગોપાલભાઈ, હજી આપણે મુદ્દા પણ નથી વાત કરતા. હું તમને ફરી કહું છું, તમારા અભિષેકમાં ડબલ ઘી ચડાવો એમ બોલું છું. હું ના નથી પાડતો. હું એવું કહું છું કે તમારો અભિષેક થઈ જાય એના પછી અમને નીચેથી ઘી બચાવવા દો, લોકોના પગ નીચે ના આવવા દો, એમ બોલું છું.
હું એમ બોલું છું કે લોકોના પગ નીચે ઘી આવે છે ને એ અમને બચાવવા દો, તમને ના બચાવો. હું તમારી વાત સમજી લીધી, તમારો વિડીયો જોયો છે મેં, વાત તમારી સમજી લીધી, પણ હું તમારે મારી વાત તો પછી વિરોધ તમને કઈ તમને મારો વિરોધ ક્યાં લાગે છે? એમ નહીં, હું જો તમારી પરંપરા ઘી અભિષેકની છે અમે જરાય ને હું તમારે એક લાગે વિરોધ કોઈ લાગતો નહીં, મને સિમ્પલ સીધી વાત લાગે છે કે આ પ્રશ્ન મારા ઘરનો છે, અમારું ગામ એક અમારું ઘર છે, બરોબર છે. તો અમારા ઘરમાં અમે ઘી ઢોરી દઈએ, અંદર નાચીએ, અમે ઘીથી નહીએ, અમે એક્સ વાય ઝેડ કરીએ કાકા, એ અમારું પ્રશ્ન છે. અને એ જે ચઢાવ વાળા છે એ બધા એ માતાજીના જે ભક્તો કહેવાય કે એમના જે છોકરાઓ કહેવાય એરિયા ચડાવી છે, એમના માટે ઘી ઢોરી દે, ગમે તે કરે કાકા. તમે એનો વિરોધ ના કરી શકો. એનું તમે વિરોધ ક્યાં લાગે છે? એમ તમે સરકાર છે, બ્રો, આવડી મોટી સરકાર છે અને આટલા બધા અહીંયા બધા રાજકારણીઓ બધા તો આવી છે, બધા કોઈ ગોડા છે. ખબર નહીં, મને તો ખબર નથી લાગતી કે ગાડા છે કે નહીં, પણ તમને લાગી ગયા કે નથી લાગ્યા? અરે પણ કાકા એ અમારો પ્રશ્ન છે, અમારા ઘરનો પ્રશ્ન છે, અમારા ગામનો પ્રશ્ન છે. હવે હું તમને કહું, તમારું ગામ અમે ગમે તે કરીએ કાકા, એ તમારો પ્રશ્ન નહીં, અમે શું કરીએ છીએ. પણ તમારી હજી પરંપરા તો અમે રોકતા નથી. હજી હું એમ જ કહું છું, તમારી પરંપરા જે છે કરો, એમાંય બોલું છું હું તો ભાઈ. અરે હું એમ કહું છું, તમને એવું લાગતું હોય તો તમે આવીને એ જે ઘી હોય ને એ હું તમને મારા 4 ભાઈબંધો મોકલે જોડે, એ તમારે પલ્લી રથનું ઘી હોય ને એવું લાવીને એકવાર ઘેર જઈને ઉખડી બનાવીને ખાઈ લેજો તમે. પણ તમે એક વસ્તુ મને ત્યાં કેમ નથી કરવા દેતા? હું તો ત્યાં જ કરીને ત્યાં તમારા સામે સુખડી બનાવવા તૈયાર છું, પણ તમારામાં હિંમત નથી. તમારામાં હિંમત નથી એવી કે આ ભાઈને આ કરવા દેવું. વાત ના કરજો તમે. હા, તમે કોઈ આવીએ તમે કોઈ આવીએ હિંમતની વાત ના કરજો. હિંમત નથી ભાઈ. હિંમત હોય તો તમે એક હજી વિડીયો તો બનાવો મારા જેવાનો કે ભાઈ રાધેશ્યામે સુખડી બનાવીને ખાધી પણ ખરી અને મેં મરી ગયો. રાધેશ્યામ કાકા વભરો, હું હવે મારા તમારું કેવું, મારા હજુ બાકી છે મેરેજ બેરેજ ને કે તમારો વિડીયો મજબૂત રીતે ઉપર તમને મેન્શન કરીને બનાવું યાર. બનાવતા નહીં એમાં તમારા લગ્ન સાથે શું લેવા દેવા? અને મારા એક્સપાયર ડેટમાં છો બ્રો, તમે એક્સપાયર ડેટમાં છો, તમે ગમે તે કરો, હજુ અમારે બાકી છે એટલે અમારે હાલ જોર ના કરે કાકા. અરે 18 મહિના થઈ ગયા, મને માતાજી લઈ નથી ગયા ઉપર, બરાબર છે. માતાજી એટલા આપણે રાખી મૂક્યો કે તમારા બધાનો વિરોધ કર્યો. એક દાડ તો જવાનું છે કોઈ અમાર પાસે. હા, હવે સાચી વાત બોલ્યા તમે. એટલે તમારો ટાઈમ ફિક્સ છે કાકા, એ ટાઈમે તમે જશો. એમની પણ તમારા ગામના તો મને બીવડાવે છે કે તમે હવે ઉગલી જવાના અને આમ થવાનું, તમારું તેમ થવાનું, એવું તો બોલતા હોય છે તમારા ગામના જે બીવડાવતા હોય કાકા. એમને એવું બીવડાવવાનો અર્થ શું છે? તમારા ગામના એ તો બરાબર છે, પણ તમારા ગામના વહેલા કેમ બોલે છે કે તમે જતા રહેવાના છો? અરે ગમે તે બોલી. હા, પણ એ વ્યાજબી. અરે ભાઈ, માતાજીના નામે બીવડાવવાનો કોઈ અર્થ ખરો? અરે પણ તમે બીવો છો? હું તો કે બીતો છું યાર, હું તો યાર લાગે તમને કોઈ બીવો એવું. હા બોલો. યુએસએ માં કઈ જગ્યાએ રહો છો? શિકાગો, સેલમ ટાઉન છે. શિકાગો સેલમ ટાઉન છે. સેલમ. સેલમ. મેં એક વિડીયો મૂક્યો તો એમાં મારું પૂરું એડ્રેસ પણ છે કે મારો સ્ટોર કેવો છે, કઈ જગ્યાનું લોકેશન બધું જ મેં આપેલું છે. તમારો સ્ટોરી મેં જોયો ને? બસ તો હા, તો કહેવામાં બરાબર છે. આપણે તો બધું ઓપન લોકોને પટાવવાના ધંધા કરો છો એ ખબર છે કાકા મને. સારું. હવે હું એટલું હજી તમે સમજ્યા કેમ નથી ગોપાલભાઈ? હું તમારો વિરોધ નથી કરતો, ઘી બચાવવાની ખાલી વાત કરું છું, અભિષેક કરવાની જરાય ના નથી પાડતો. અરે પણ હું કાકા તમે જે કહેતા હોય પણ એ પ્રશ્ન મારા ઘરનો છે કાકા. હા, પણ ચલો તમારું ગામ જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે
એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. મારું ગામ અને મારું ગામ સિમ્પલ વાત છે. તમે ઘી બચાવવાની વાત કરો છો, જીવ બચાવવાની વાત કરો. લો, હા, તો ઘી બચાવવાની જ વાત કરું. એટલે મરઘો, બકરો અને ગાયો બાયો બધું કપાઈ જાય છે. એનું તો સિંગલ વિડિયો તમારું મેં જોયું ને, તો એ હું નથી. અચ્છા, ઓકે. તમને એક કસ્બામાં હોય ને, તમે આપણા ઇન્ડિયામાં જેટલાય કસ્બા છે એ જેટલાય કપાય છે, રોજ મરઘો અને ગાયો અને બકરીઓ બધું કપાય છે. એ જઈને તમે ચમ એક વિડિયો નહીં બનાવ્યો? હા, એનું કારણ એવું છે કે માતાજી ખરા ને, વરદાઈ માતા, એમને મને કીધું છે, રાધેશ્યામ તું આ જ કામ કર કે તું ફોટોગ્રાફર છે, તારી પાસે નવરાશ છે, તું હાલ 62 વર્ષનો થયેલો, રિટાયર થયેલો છે, તારી પાસે કંઈ કામ નથી અને એટલા માટે તું આ કર, એમ મને કામ સોંપ્યું એમને. મને હમણાં 4 દાડા પેલા વરદાઈમાં સપનામાં આવ્યો ને, એમને એવું કીધું પેલા રાધેશ્યામ કાકાને ફોન કર અને એમને કે આ બધું વેપાર આપણો ઘરનો પ્રશ્ન છે ને, એ અમારા ગામના માતાજી છે ને, તમે ત્રાહિત વ્યક્તિ છો અને તમારો કોઈ લેવા દેવા નહીં, એવું મને વરદાઈ માતાજી. હા, તો કીધું બસ આટલું. હવે તમારું કામ પૂરું થઈ ગયું, તમે કીધું ને, માતાજી કીધું એટલે બરાબર ને?
તમે કીધું બરાબર છે, માતાજી મને એટલું કીધું કે તું તાર રોજ પોસ્ટ બનાવજે, તો હું રોજ પોસ્ટ બનાવવાનો છું. હવે પણ કાકા હા, હું બોલો, કહેવા બોલો. માંગુ છું, તમારા ઘરના પ્રશ્નમાં અમે કોઈ ઇન્ટરફેર અમે અમારા તરફથી નહીં કર્યું. તમે ના કરશો અમારો ઘરનો પ્રશ્ન અમે ગમે તે કરીએ. હા, કાકા, પણ જે જો કહો હવે છો જો તમે તમારા માતાજીનું કીધું કર્યું, મેં પણ તમારા માતાજીનું કામ કરું છું, બરાબર છે. આપણે હવે અંદર અંદર લડવું છે કે ભાઈ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. ના 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 કાકા, હું તમને એમ કહું છું તો પછી આ બધા જીવ રોજ કપાય છે, તમે એનું એક સિંગલ વિડીયો નહીં એના માટે કરો ને. જીવ ના. માટે આ તો વનસ્પતિ ગીતો જીવ જીવતો હશે તો ગીતો ફરીથી બની જશે. પેલો જીવ જતો રહેશે, એનો જીવ જતો રહેશે. તમે એના મિતે કેમ કશું બોલતા નહીં? હા, તો ફરીથી બની જાય. એનું કારણ કહું, માતાજીએ મને એ કામ સોંપ્યું નથી. માતાજીએ મને હજી કામ સોંપ્યું નથી. જે દી સોંપશે ને તે એ કરીશ. પણ અત્યારે હાલ મને માતાજી કીધું આ કામ પહેલાં પૂરું કર, મારું કંઈ સાંભળતું નથી. મને તો એ લોકો મંદિરમાં રોજ પૂરીને જતા રહે છે અને મારા પૂછતા એને મને ઘી ઢોળી નાખે છે આ લોકો. અને હવે એનો કાદવ કીચડ થાય છે. મારા બેન છે અન્નપૂર્ણા માતા, એના ઘી ઉપર લોકો ચાલે છે. તો આ મને ગમતું નથી, પણ હું તો કઈ રીતે બહિષ્કાર કરી શકું? એટલે એ મને કામ સોંપ્યું છે કે હું એડિટિંગ કરી શકું, મિક્સિંગ કરી શકું, ફોટોશોપ જાણી શકું, એટલે બધું જ કરી શકું છું. એટલે લખી પણ શકું છું માતાજીના દયાથી. એટલા માટે હું આ કરી શકું છું. અને માતાજી એમાંય કહી શકું તમારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે, કે તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો. એટલા માટે હું એ કરું છું. તમારો ભ્રમ છે, કોક વાળ વોકો નહીં કરી શકે. તમે ખોટી વાત કરો છો કાકા. બધી એક દાડો વાળ વોકો થઈ જ જવાનું છે ઓટોમેટિકલી એટલે તમારું. ભાઈ તમારા 18 કોમ જ્ઞાતિ બધાની સામે હું પડેલો છું, એકલો જ માણસ, બરાબર છે. છતાં પણ તમારા ગામના કોઈ માણસને આમ પેટમાં લોહી ઉકળતું નથી કે હું કેસ કરી આવું, પોલીસ સ્ટેશનમાં જવું, રાધેશ્યામને ધક્કા ખવડાવું. અમે ખુદ સરકાર જ છીએ, અમારે કેસની તો કોઈ જરૂર નહીં. તો પછી કેમ આગા પાછા થતા નથી? હું તો આગા પાછા થાવ એની રાહ જોઈ કે આગા પાછા થતા નથી મારા બેટા. કોઈને કંઈ થતું જ નથી. હવે તો પહેલાં તો મને વોટ્સએપ માંડ આવડતું હતું, હવે ફેસબુક મસ્ત. વારો કાકા, અમે આગળ પાછા થતા નહીં. અમદાવાદ કઈ જગ્યાએ રહો કાકા તમે? અમદાવાદ આંબાવાડી, કલ્યાણ જ્વેલર્સની પાછળ. મારું એડ્રેસ હું તમને કહું, મારું એડ્રેસ હું તમને સમજાવું. મારું એડ્રેસ હું તમને એડ્રેસ બતાવું મારું. તમે મારા જેટલા પણ વિડીયો જોશો ને, ક્યાંય ના ક્યાંય મારું એડ્રેસ લખેલું જ હોય છે. અને એ પણ તમને કહું, મારી અરજી મેં આપી હોય ને તમારા ગામમાં, તમારા 5 ટ્રસ્ટી મંડળને, અને મેં મારી પોતાના સરનામે કહે ને વિનંતી પત્ર મોકલ્યો છે. મેં મુખ્યમંત્રીને જે ટપાલ લખીને એની એ પોસ્ટમાં મૂકેલી છે આપણા. તો આટલું બધું તમે લોકોને હજી મારો નંબર, તમે મને નવી લાગે તમે મારો નંબર માગ્યો. સાહેબ, હું દરેક ફોટામાં મારો નંબર હોય છે, દરેક ફોટામાં મારો નંબર હોય છે, તો એ તમને મળતો નથી. નવી ધ્યાન નહીં હોય તમારા નંબરનો. અરે સાહેબ, હું ખુલ્લે આમ ગોપાલભાઈ. હા ગોપાલભાઈ બોલો. અને હું એમ કહું છું તમને, તમારા ઘેર જે ચાલતું હોય કાકા, અમારા ઘરનો પ્રશ્ન છે. હજુ એ તમને કહું છું, તમારા મારા ગામ વિશે બોલવાની કોઈ જરૂર નહીં. તમે તો 10 વખત કહેશો કે 25 વખત બોલશો. કાકા, સીધી જ વાત છે કાકા. અમે અમારું ઘર છે, અમારા ઘરમાં નાગા થઈને નાચીએ, તમારે કોઈ લેવા દેવા? જો ભાઈ, હવે ફરી તમને કહી દઉં, ગુજરાતમાં તમારું ગામ અને મારું ગામ આવેલું છે. હું અમદાવાદમાં રહું છું હાલ, તો એ પણ ગુજરાતમાં જ છે. તો ગુજરાતનો પ્રશ્ન હોય તો મારી પોતાની સ્વતંત્રતા છે બોલવાની, તો હું બોલું જ શકું છું. એટલા માટે લખું છું, બોલું છું, ગુજરાતના કારણે. હું તમારા ગામનો ભલે નથી, પણ માતાજી તો બધાના છે. 10 લાખ લોકોમાં હું પણ આવી ગયો. તમારા ગામ માટે તો કંઈ કહેતો નહીં. હાજી, અરે અમે ઘી કાકા વેડફી નાખીએ કે અમે ગમે તે કરીએ કાકા. તમારા હું એમ કહેવા માંગુ છું, મારા તરફથી હું તમારા ઘરના ફેમિલી મેટરમાં કોઈ ઇન્ટરફિયર નહીં કરતો. કે તમારા જેટલા છોકરા છે, તમારા છોકરાની જેટલી વહુ છો, પણ તમે પરંપરા શું છે બોલવા તૈયાર નથી. બોલો. તમારા ઘેર અમે જોણવા આવ્યા કે તમે શું કરો છો ઘરમાં? તમે શું કરો છો? નાગા થઈને નાચો છો, શું કરો છો? નગારો વગાડો છો? અમારે કોઈ લેવા દેવા છે તમારા ઘરનું? અમારા ઘરનું શું લેવા દેવા છે? એમ કહું. ગોપાલભાઈ, તમે હજી જે ગામના ઘીની નદી કરી રહ્યા છો ને, કાદવ કીચડવાળી, એના વિશે મને પ્રોબ્લેમ છે ભાઈ. શા માટે માતાજીના તમે તો પછી એક કામ કરો ને પ્રભુ, તમે તમારા આટલા અમેરિકામાં સ્ટોર સીન બોર સીન બધું છે, તમે બધું તમારી પ્રોપર્ટી વેચીને દોન કરી દો. તમે બજારમાં નીકળી જો આવી રીતે. હું એમ કહું છું, તમે ચમ તમારે ઘેર આલીજાન બંગલો બનાવીને ચમ ઝૂંપડી વાળો છે વેચી મારો ગાલ બધાની સેવા કરો? શું કરો છો? હું કઈ રીતે સેવા કરવા માંગુ તમને સમજાવું. જેમ નાનું બાળક છે ને, બધું રમણ ભમણ તોડી નાખે ને, અને પછી કે હવે તમારે આને હાજુ કરવાનું, તો ના થાય સાહેબ. હું એવું કરવા માંગુ છું, તમે તમારું પ્રસંગ પણ કરી શકો છો, છતાં મારું ઘી ચોખ્ખું રહી શકે છે. હવે આટલી નાની વસ્તુ કેમ સમજી શકતા નથી, મને ખબર નથી પડતી. અમારું માતાજી અમારો ને એ બધું પ્રશ્ન અમારો. તમે શું લ્યા ચોખ્ખું? તમે
તમારું રાખો ને તમારા ઘરમાં અમે ઇન્ટરવ્યુ તો કરીએ તમારી છીએ કોઈ કાકા. એનો મતલબ કે તમારી પરંપરા કાદવ કીચડ કરવાની છે કે ઘી અભિષેક કરવાની છે અરે બેમાંથી અમારી પરંપરા ગમે તે હોય પણ તમારું શું છે? લેવા દેવા છો અમારી પરંપરાથી. તો કેમ બોલી શકતા નથી? પરંપરા શું છે કેમ બોલી શકતા નથી તમે લોકો? અરે તમને અમારે શું લેવા? તમે કોણ છો તે અમારે તમને અચ્છા. બોલવાની જરૂર છે. તમારે તો જોવાનું હોય પછી- તમારે જાતે આવીને જોવાનું કાકા. તો અમારે એમ નહીં. તમને ના કહેવાનું હોય. તો પછી આપણે બે જણા વાત કરવા- તમને જણાવો. તો તમે મને ફોન અને કર્યો અમારું ગોમ છે કાકા, અમારા ગોમ વિશે તમારે હવે વિડીયો બનાવવાની જરૂર નહીં. જો ભાઈ હું તો બનાવવાનો છું, બરાબર છે, અને તમારે મને જેટલી વાર પૂછવું એટલી વાર પૂછજો, ફોન કરવો એટલે કરજો, બરાબર છે. અરે તમે એટલા સ્માર્ટ ફોન હોય તો રૂપાલ ગોમમાં આવીને બનાવો ને માતાને ચહેરામાં હું એ જોઈ લઉં તમારા અરે ભાઈ ફેસબુક આટલું સરસ છે કે તમને અમેરિકા બેઠા બેઠા મારા સમાચાર ફેસમાં તો અમે માનતા નહીં હો બ્રો. જો ભાઈ તમને મારા લીધે ત્યાં અમેરિકામાં તકલીફ પડી ને તો તમે મને ફોન કર્યો, બરાબર છે. તો પછી આ મારો મેસેજ કેટલાય બધા સ્વયંસેવકો કેટલાય ભક્તો સુધી પહોંચી રહ્યો છે, બરાબર છે. તો હવે એને પૂછવાનું વિચારવાનું કે તમને ઘી આપવું કે નહીં આપવું, ઘીનો કાદવ કિચડ કરવો કે પછી કોઈ ગરીબના પેટમાં જવા દેવું, એક માણસ વિચારશે. તમને નહીં કહેવા આવે એ માણસ. ગરીબના પેટમાં જવા દેવું હોય તો હું કહું છું કરો, સીધી લીટીમાં તમારી પ્રોપર્ટી વેચીને ધોન કરો ને. અરે ભાઈ હું એ 10 લાખ લોકોને કહું છું જે એ 10 તમે તમારા ઘરમાં એસી ચાલુ કરીને બેહીને તમે બીજોને ગરીબોને ખવડાવવાની ચોપલાસ કરો, ના મેરાવો કાકા. ગોપાલભાઈ, હું એ 10 લાખ લોકોને મેસેજ કરી રહ્યો છું કે જે લોકો ગામમાં તમને ઘી આપી રહ્યા છે અને તમે એનો કાદવ કિચડ કરો છો. હું એ 10 લાખોને મેસેજ કરું છું, પણ તમને પહોંચે છે ખરો ને? પહોંચે છે, બસ. એનો મતલબ કે આ ફેસબુક એવું માધ્યમ છે કે આ વાત કહું? હા ભાઈ, બીજી વાત કહું? હા બોલો ભાઈ. શંકર ભગવાને પોઠિયાને એવું કીધું હતું કે 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું. હમ. તો પબ્લિક અવરી રીતે હતા, 3 ટાઈમ ખાય છે, 1 ટાઈમ નાય છે. એવી રીતે ચાલતું હવે તમે કેવી રીતે કહો છો જન્મથી? જો ભાઈ, તમે જેવી પોઠિયાએ જેવી ભૂલ કરી એવી તમે ભૂલ કરી. અમારે છોકરો અમારે વારસાગત જ આવ્યું છે ને, આગળથી આવી રીતે જ ચાલતું આવ્યું છે ને, આવી રીતે જ ચાલશે. ના. તમારા જેવા વિરોધ કરવા વાળા આવશે કે તિસ્માર ખોનના દિયોર આવશે ને તો એ અમારે તો જે ચાલવાનું છે જે જ ચાલવાનું છે. ઓબરો કાકા, ગોપાલભાઈ, તમે જે મને યાદ કરાવ્યું ને પોઠિયાની વાત, અમારું છે, અમે એને ગોમ રૂપાલ અમારું છે. અમારા ગોમમાં અમે ગમે તે કરીએ એ અમારો પ્રશ્ન છે. તમારે અમારા ગોમ વિશે બોલવાની જરૂર નહીં. એ ગોમ અમારું છે. જો ગોપાલભાઈ, હું તમને તમારા પોઠિયો યાદ કરાવ્યો, હું તમને પોઠિયાની વાત કરું. જેમ પોઠિયાએ ભૂલ કરીને આજે એ જ ભૂલ તમે લોકો કરી રહ્યા છો. પાંડવોએ 5 જ દીવા કર્યા હતા, પણ તમે ઘી ઢોળી રહ્યા છો, બસ આટલો જ ફરક છે. હવે આ બુદ્ધિ વગરનું કામ તમારું રૂપાલ કરી રહ્યું છે. અમારા બાપ દાદા જો ગઈડે ગોડો હજી તે ઘી હવે ચડાવતો હતો. એ જો ભાઈ એ નક્કી હું નથી કરી શકતો, પણ તમારા પાંડવોએ 5 દીવા કર્યા હતા. હવે હું એમ કહું છું, તમારા બાપ દાદા ગોડા હતા, તમને જન્મ આલ્યો. જો ભાઈ એ બધી વાત આપણે એ નથી કાઢતો. હું એટલું કહી શકું છું, તમારા પોઠિયાએ જેમ ભૂલ કરીને એવી તમે લોકો ભૂલ એ કરી રહ્યા છો કે પાંડવોએ 5 દીવા કર્યા હતા અને તમારી પાસે ઉલ્લેખ હોય તો આપણે ઢોળ્યું હતું અને લોકો એની પર ચાલ્યા હતા, એવો ઉલ્લેખ હોય તો મને બતાવો. અરે ઉલ્લેખ અમારી પરંપરા છે કાકા. પરંપરા શું છે જ સાબિત નથી કરી શકતા. તમારી પરંપરા શું છે જ બોલતી શકતા નથી તમે લોકો. ભાઈ અમારે ઘીનો કાદવ કિચડ કરવો એમ નહીં. અમારી જોડે સાબિત કરવી પડે. તમે તો પછી આપણે- જે માણસ છો તમારે તમારા જોડે સાબિત કરવાની હોય. તો પછી- અમારી પરંપરા અમે ગમે તે કરીએ, તમારે શું લેવા દેવા હા, તો ફોન કરવાનો મતલબ શું? તમે મારી સાથે ચર્ચા કરવા બેઠા છો તો ફોન પર અમારા ગોમનો વિડીયો બનાવી જો ભાઈ, હું તો- તમને કાકા હું તો- પ્રેમથી કહું છું, નહીં ખબર પડતી. ના ભાઈ, હું તો બોલવાનો છું અને 365 દિવસ મારી રોજ કોમેન્ટ આવશે, એ પણ સમજી લેજો. બોટ ફાટી જશે કાકા તારી તાણ. તું બોલે તો તમારી વધારે. તાકાત હોય તે કરી લેજો, બસ. અરે 1000% કાકા તારી ગોળ ફાટી જશે. હું તને પેતે લખી આલું. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખો, પોસ્ટમાં લખવું તો પોસ્ટમાં લખો અને તમારે થાય તે કરી લેજો, બસ. તારે યુટ્યુબમાં વિડીયો આર્યો ચડાઈ લેવાનો તો ચડાઈ લેજે. મારા ઘંટ મારી મને તારાથી કોઈ ઘંટોય ફરક નહીં પડતો. જીનો અભર હોય અભરો અભર. અને આ વિડીયો બનાવી તો તે ના મૂકવું પડે તને એકદાર તો યાદ રાખજે તાન તું એ. આપણે તમે વાત કરી રહ્યા છો એ બધું આવી જ જવાનું છે યુટ્યુબમાં, બરાબર છે. તમે તમે ગોડમાં પેઈ ગયો બધો વેપાર. તું અમારા ગોમ વિશે વિડીયો બનાવવાનું બંધ કર ને કે લંડ જેવું થઈને ઉભું રહે છે. એની માના પોસરામ જેવો બધો વેપાર છો તે પ્રેમથી સમજાવું છું. નહીં મગજની માં ચોદો છો ખોટી. સંસ્કાર બહાર આવવા માંડ્યા. રૂપાલ ગામના સંસ્કાર અરે બહાર. સંસ્કારની માનો ભૂતળો મારામાં સંસ્કાર નહીં. સંસ્કારની માની પોસ 120 વાર બેન ચોદ. શું પરંપરા છે એ બોલવા તૈયાર નથી, પણ ગાળો બોલવા તૈયાર છે. પરંપરા અમારા બાપની છે. અમે ગમે તે હા, કરીએ. પણ તારે શું લેવા દેવા? શું? અમે નાગા થઈને નાચીએ. પણ પરંપરા શું છે તો બોલો. કાદવ કિચડ કરવાની પરંપરા છે કે ઘી અભિષેક કરવાની અરે પરંપરા છે? તને અમારે જણાવવાનું, અમારે તને જણાવવાનું. તું માણસ કોણ છે? અમારે તને હું લેવા જણાવવું પડે ભાઈ. કઈ વાંધો નહીં. અમેરિકામાં બેઠા બેઠા તમે સંસ્કાર હા. બતાવો, બસ. હા, સંસ્કાર એટલે ભાઈ સંસ્કાર આવા હોય એટલે ધાર્મિક ચર્ચા કોઈ માણસ કરે સાચી. પટાબડ આવી છે કે લીકેજ સ્ટોરો ખોરીને વસ્તીને દારૂ પીવડાવીને વસ્તીને પતાવી છે. પાછો તું સંસ્કાર અમને શીખવાડે. સંસ્કાર બતાવવાની રીત બહુ ખરાબ છે. આ સંસ્કાર જ કહેવાય તમારા- ભાઈ. એને સંસ્કાર જ કહેવાય. કાકો કાકો કીધો હતા ઊંધી એટલે તમે વાત વાપરતા નહીં. તમારા સંસ્કાર કેટલા છે અમને નહીં ખબર. એ લીકેજ સ્ટોર શું છે? વસ્તીને પતાવવાનો છે. અરે ભાઈ, અમે તો- તમે જય વરદાઈ માતા.
આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. તમે તો સંસ્કાર અમને શીખવાડો. ભાઈ મેં તો વિડીયો મૂકીને બતાવ્યા કે મારો શું છે કામકાજ, એ બધું મેં બતાવ્યું, બરાબર છે. વિડીયો બનાવીને મૂકે કાકા. આખા તું ટાઈમ આવશે, થોડો ટાઈમ રાહ જોવો. હા હા, બસ સમય તો બધાનો આવવાનો જ છે. હા, અને તમે જો હબરો, હું તીસ્માર કોણ હોય તો તમારા તો આઈને વિડીયો બનાવી જાય. અને તમે તીસ્માર કોણ હોય તો રૂપાલમાં આઈને જણાવીને વિડીયો બનાવજો. હું આવીને તમને જણાવીને વિડીયો તમારો બનાવી જાય. આટલા બધા વિડીયો તો બનાવે યાર, 400 જેવા પહોંચી ગયા આંકડો, બરાબર છે. અને આ રૂપાલ ગામમાં આવીને ખાલી એકવાર જણાવજો. તો તમારા રૂપાલ ગામમાં ઉભા છો, ટ્રસ્ટી, પછી હું તમને મળે કે તમે મને પાડ્યા છો. ટ્રસ્ટી, સરપંચ, રાવળ સમાજ, વાલ્મીકી સમાજ, તમારા ગામના કે સરપંચના બધા જે હોય એ બધો હું કોઈ નહીં ઓળખતો. એ તમે રૂપાલ બધાને- આવીને મને ખાલી મારા પર્સનલ નંબર ઉપર ફોન કરજો પ્રભુ, એ વોટ્સએપમાં. હા ભાઈ, તમે ઇન્ડિયા ક્યારે આવશો હજી ક્યાં ખબર છે? અરે હું ઇન્ડિયા ગમે ત્યાં હું, મારો પ્રશ્ન પણ મને કઈ તો ખબર પડે કે તમે ઇન્ડિયા આવીને તમને ફોન કરું. ફોન કરજો ખાલી. એમ નહીં, તમે ઇન્ડિયા આવો તો હું તમને ફોન કરું, તમે મળો ને. એમને તમે અમેરિકામાં રહો જાય તમે મળો. રૂપાલ પહોંચીને ખાલી મને ફોન કરી દેજો, હું તમારા આગળ ઊભો હોય. સારું. જે માણસ બરોબર ને? તમારા લોકલ ફોનથી ફોન નથી કરી શકતા, વોટ્સએપ ફોન કરવો પડે છે, એ તો વિચારો માણસ ભારતમાં નથી, એ તો સીધી વસ્તુ છે. અરે મારે લોકલ ફોન ના થાય તેની કે હું લોકલ કરતો, મને કોઈ ફરક નહીં અરે પડતો. એટલે જ કહું છું ને, તમે ઇન્ડિયામાં નથી તો તમે ક્યાંથી હાજર થવાના છો ભાઈ?
એટલા માટે અરે કહું છું. હું હાજર થવું કે મારો ભાઈ થાય કે XYZ થાય, હાજર અરે થઈ તો જશે પછી તમે તો પછી એનો તમે નંબર એટલા આપો. બધા તમે તમારી જાતને એટલા બધા તિસ્માર ફોન સમજો છો તો રૂપાલ ગોમો આવીને તમે માતાને જરામ આવીને ખાલી ફોન કરજો. અરે મારા ભાઈ, આટલા બધા વિડીયો તો મેં બનાવ્યા, ચાલુ જ છે, રોજ મારી કોમેન્ટ પણ ચાલુ છે. કશું ના થાય, એ બાયલોના કોમની વિડીયો બનાવવા, રૂબરૂ આવીને વાત કરવાની હોય તો જ ખરું કહેવાય. તો હવે હું જાહેર માણસ છું, જાહેર માણસ છું. ઓરિજિનલ છો, તમારું લોહી ઓરિજિનલ છે એવું બધું સાબિત થાય. તમે ભાઈ, સંસ્કાર શીખવાડો જો છો ભાઈ, એ હું રીતે. જાહેરમાં આટલું બધું લખું છું, 18 મહિનાથી લખું છું, છતાંય તમારા ગામનું લોહી ઉકળતું નથી. એનો મતલબ કે બધા હાવ કહીએ ને છેલ્લી કક્ષાના માણસ છો, કે લોકોનું ગરીબનું ખાઈ લેવાનું, ગરીબોનું ફેંકી દેવાનું અને પછી એને ખવડાવવાની એવી ભાવનાવાળા માણસ છો. એટલા માટે તમે કેસ નથી કરી શકતા. હું એમ કહું છું, જેની ઈચ્છાથી ચડાવી છે, અમે કોઈના પાસે માગવા નહીં જતા કાકા. હા, પણ હવે આ 24ની પલ્લીમાં જોવાનું કે લોકો તમને ઘી કેટલું આપે છે અને તમે કેટલું ચડાવી શકો છો. 24 નહીં 74 ની પલ્લીમાં જોજો તમે પ્રભુ જાયા હોય તો. તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો, હું મારો પ્રયત્ન ચાલુ રાખીશ. પ્રયત્ન ના કહેવાય, આ અમારા ઘરનો પ્રશ્ન છે. અરે અમારી ભાઈ. ઘરમાં તમે ઇન્ટરવ્યુ કરો તો અમે અમને વાર નહીં લાગે કાકા. હવે તમારી જોડે પહોંચતો. કેટલી રાહ જોશો હજી પણ તમે લોકો, એ જ સમજાતું નથી મને. અરે કા- ક્યાં સુધી અરે બેસી તમે રહેશો? ઓવર કર્યું પ્રભુ, તમે ઓવર કર્યું છો તાણે મારે તમને ફોન કરવો પડ્યો. અરે ભાઈ, તમારે જેવા અત્યાર સુધીમાં મારી પાસે 3000 ફોન રેકોર્ડ થઈ ચૂક્યા છે, બરાબર છે. હવે એમાં તમે નવીના નથી. 30,000 થયા હોય 30,000 થયા હોય, મોટા કોઈ મારે શું લેવા દેવા છે? તમારા ગામની જેટલા વસ્તી, ફોન રેકોર્ડ તમારા ગામની વસ્તી 8000. મારે ફોન રેકોર્ડ કરીને ચડાવી દેજો તમે તાર જો ચડાવો એ ઘટતો ફરક નહીં પડતો તમારા ગામની વસ્તી 8000, એમાંથી 3000 માણસના ફોન આવ્યા. એમાંથી 1000 માણસ કહે છે સરસ કામ કરી રહ્યા છો, અમને તમારી સાથે છીએ. ખાલી 2000 માણસ એવા છે કે જે મૂર્ખાઓ છે, જે હજી ઘી કારનો કાદો કિચડ કરવા તૈયાર છે. હું એમ કહું છું, તમને જે 1000 માણસે તમને એવું કીધું ને કે અમે તમારા સાથે છીએ, એ માણસોને તમે રૂપાલ ગામમાં ભેગા કરીને તમે ભેગા થઈ જાઓ એટલે એ માણસો અરે તમે ભાઈ. બધા સાઈડમાં ઉભા રહેજો, એક સાઈડ એટલે એ બધા તમે બધા જેટલા હોય જેટલા તમને બધાને સારી રીતે શીખવાડીએ કે અમારી પરંપરા શું છે. કંઈ વાંધો નહીં, રાહ જુઓ, શાંતિથી થયા કરે છે બધું રાજકારણ. હવે કાલથી અંબાણી કરોડો અરબો રૂપિયા વેડફી નાખે, તે એનો વિરોધ કરીને ખાલી એના બંગલા આગળ જે વિરોધ કરો તમારી ગોડમાં સોણ હોય તો. ભાઈ, મારે બીજાનો વિરોધ શું કરવાનો? તો આ ગામનું ઘી ના બચાવો, 50 કરોડ રૂપિયાના તમારા રોડ ના બની આવે. અમારા ગામનો પ્રશ્ન શું લૂમ લેવા તમારે વિરોધ કરવો પડે છે? હા, તો તમારા ગામે મારો વિરોધ કરવો જોઈએ. હું જો તમારા ગામનો વિરોધ કરતો હોઉં તો તમારા ગામે મારો વિરોધ કરવો જોઈએ. ફાટ નાખે કાકા તારી ચોદ્યા મગજની માં ચોદ નાખીશ કે તો બેન ચોદ. એ તો ગાળસીએ તમને આવડશે નહીં. બીજું કે તમારા ગામડાને સંસ્કાર નથી આવડતા. જય ફાટ નાખે, હું 120 વાર તારી ગોળ ફાટ નાખે છે તારાથી બોલ. જય મને રૂબરૂ મળે કાકા, તને હું રૂબરૂ મળે તારા આગળ ઉભો રે અને ઘંટ મારી જે થવું હોય તારી ગાંઠ ફાટ નાખે કાકા, હું જોજી દઉં. ખાલી બોલતા જ આવડે તમને લોકોને. હાર અત્યાર સુધી તમારા ગામના 2000 લોકોએ મને ગાળ દીધી છે, બરાબર છે. અરે નહીં કાકા, હજુ તમે અડફેટમાં આયા નહીં, એટલે અડફેટમાં આવશો તમે કોકના તાણે તમને ખબર પડશે તો કઈ તમારે આમાં અડફેટમાં આવવાનું જરૂર છે. 2000 માણસે મારી સાથે વાત, તમારા ગામના નાસ્તિક લોકોએ 2000 માણસોએ વાત કરી, બરાબર. નાસ્તિકની વાત કરો, આસ્તિકની વાત નહીં કરતો. વાત કરી 2000 છતાં પણ એ માણસે હજી લોહી ઉકળતું નથી, એનું હજી લોહી ઉકળતું નથી. અલા હું એમ કહું 2000 માણસે વાત કરી, 2000 માણસને ભેગો તો ઘર ગોમમાં ખાલી મારે ભેગા કરવાનું શું છે? તમને તમારામાં તમારામાં તારા જોડે આવીને ઉભો રહી, તારા જોડે બોલી આવીને ગોમનો 20 માણસ તો ભેગો કર, હું માની લઉં તને. તમારામાં સંપ નથી, નહીં તો બાકી તમે 2000 માણસો ફોન કરી શકો છો પણ પોલીસ સ્ટેશન જઈ શકતા નથી, મૂર્ખાઓ. અલ્યા મૂર્ખાની તો માં ચૂંટણી તો એ જ કહેવાય, તારે શું કહેવાય? એટલે ફોન કરી ગાળ બોલી શકો છો પણ એમ નહીં કે ચાલો પોલીસ સ્ટેશન જઈએ. તું પોલીસ સ્ટેશન જતો રહે, તને ચોદે મેં ફોન કરીને ધમકી આલી માદર છું, તને હું પાડ દે પૂછડી ના જા, તું પોલીસ સ્ટેશન જઈને કેસ લો દે જા. અરે ભાઈ, મારે એવી જરૂર નથી, તમારે જરૂર છે ખરેખર. તું એ તીસ્માર કોનો તો તારી ગોડમાં જોણ હોય તો હું એ જોઈ લઉં. હું તો લખ જ કરવાનો છું. જો ભાઈ, હું તો લખવાનો છું, મને માતાજીએ કહ્યું છે. પોલીસ સ્ટેશનની વાત કરી, પોલીસ સ્ટેશન મારા ઘંટ મારી, મને કોઈ ફરક નહીં પડતો પોલીસ સ્ટેશન. હા, તમે તમારે રાહ જુઓ, બસ હવે રાહ જોઈશું. અમે તો લખવાના છીએ, બરાબર. માતાજીએ મને કીધું છે, હું કરવાનો છું. લખજે કાકા, તું લખજે, તારી ગોડમાં જોડે એટલું લખજે. લખું જ છું ભાઈ, લખું જ છું, મને કોઈ રોકનાર નથી. હું તો લખું છું કે તમે હિંમત હોય તો રોકી બતાવો. 1-2 જણા એવા હતા તમારે મને ફોન નથી કરતા, તમે તો ફોન.
એનો સમય આવશે કાકા, એના હું તે તાર રૂબરૂ તને મળે તારે મોઢા આગળ કહે કે કાકા તું આજે રોકાઈ ગયો, તારો ફેસલો એમ. સારું ભાઈ, હેડો તમે ઇન્ડિયા આવો ત્યારની વાત છે ને, અત્યારે તો નહીં. બેટે બાલો કાકા, બેટે બાલો આર્યો જા. સારું, કઈ વાંધો નહીં. ઇન્ડિયા આવો ત્યારની વાત છે, અત્યારે તો નહીં. અત્યારે તો ત્યાં મળે. આવો નહીં, તને ખબર નહીં હોય કાકા હું આવ્યો હોય એવું. અરે ભાઈ તમે આવો, ઇન્ડિયા ત્યારની વાત છે ને, અત્યારે તો નહીં. તમે તમારે ત્યાં મજા કરો અત્યારે. તું અમેરિકા આવવાનું ભાઈ પાછો? હમણાં હાલ તો આ પલ્લીનું ના પતાવ ત્યાં સુધી નહીં આવવાનો. અચ્છા કશું વાંધો નહીં, પલ્લીનું પછી અમેરિકા આવવાનું ને? પલ્લીનું ઘી બચી જાય ને મારાથી પછી વાત, ત્યાં સુધી કંઈ નહીં. ત્યાં સુધી મારે આવવું નથી. મારે આ બસ આ અમેરિકા નહીં આવવાનું એમ? ત્યાં સુધી નથી આવવું એવું મેં નક્કી કરી લીધું છે. હા તો મારા હું આવી જાય, હા ચિંતા નહીં હો. હા ભલે ભલે, કારણ કે જે છે અહીંયાથી દોડધામ થઈ શકે છે. સાધુ સંતો સાથે હું વાતચીત કરી શકું છું, અહીંયા મંત્રીઓને મળી શકું છું, કલેક્ટરશ્રીને મળી શકું છું. ત્યાં અમેરિકા આવ્યા પછી થતું નથી મારાથી. કલેક્ટરને મળી શકી, જે કલેક્ટરને મળવું હોય મળી લેવાનું. હા. આ પરંપરા 2074 માં આવી રીતે જ ચાલતી હશે. પણ તમારી પરંપરા ભાઈ, તમારી પરંપરા હજી બોલી શકો તો બોલો. ઘી અભિષેક કરવાની છે, કાદવ કીચડ કરવાની છે કે નથી, મને ખાલી કહો. અરે અમારું કોમ અમે ગમે તે કરીએ કાકા, તારે શું અમે કોનમાં રહીએ બેન, તારે શું લેવા દેવા બેન બખર? પ્રશ્ન એટલો જ છે, ઘીની કાદવ કીચડ કરવો એવી પરંપરા છે કે ઘી અભિષેકની પરંપરા છે, એ મને ખાલી બોલી શકતા નથી તમે લોકો. હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ. તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ, એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો.
હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. એ બધી ગાળો કાદળ કિચડ કરીએ ઘીમોન ને એ અમારો પ્રશ્ન છે. એમને એક પરંપરા શું છે, પ્રશ્ન નથી, હું એમ પૂછું. તારા ઘેર ભાઈ તું 3 ટાઈમ ખાતો હોય કે 100 ટાઈમ ખાતો હોય, મારો પ્રશ્ન છે તું કેમ 3 ટાઈમ ખાઈ છે? 2 ટાઈમ ખા ને, હું એમ કહું છું તું લે 3 ટાઈમ ખાઈ છે. હું તને એવું પ્રશ્ન કર્યો એટલે આડો આડો જવાબ કેમ આપો? તમે લોકો સીધો કેમ જવાબ નથી આપી શકતા? પરંપરા શું છે એ બોલવા તૈયાર નથી. ગોમ અમારું અમે ગમે તે અભિષેક કરીએ, તું શું લૂમ લેવા અમારો અરે ભાઈ, અભિષેક કરવાનું પ્રશ્ન નથી બોલાતો. હું એમ બોલું છું, તમારે અભિષેક કર્યા પછી ઘીનો કાદવ કચરો કરવો અને એની પર ચાલવું, એમાં થૂકવું, એમાં બૂટ ચંપલ પડવા અને પછી ગરીબને આપવું, એવી પરંપરા છે. અમારું ઘી જવું ને અમે ગમે તે કરીએ. એમ નહીં. તમે ઘી જે લઈ જતા હોય ઓભર, ઘી જે લઈ જતા હોય એમને જઈને તમે ત્યાં ના પાડી દેજે, ના લઈ જઈ. બધોની પરંપરા છે, જેવી રીતે વર્ષોથી ચાલતી આવે છે ને એવી રીતે ચાલતી આવશે. એટલે પણ આ પેલા પોઠિયા જેવું થયું છે ભાઈ તમારા ગામમાં. પોઠિયાએ સાંભળ્યું નહીં અને 5 દીવાના થઈ ગયા. પોઠિયા જેવું થયું ને તો હજુ સુધી બદલાયું નહીં ને. આટલા વર્ષો થયો ને, વર્ષોના વર્ષો, કરોડો હજારો વર્ષો થયો ને, તો એકવાર થાય એવું કર કે ના એટલે મારી કોશિશ એને કાકા પેલી સિસ્ટમ ચેન્જ કરીએ 3 વાર નાઈને એકવાર ખાય પછી આવજે પલ્લીનું. એ તમારે કરવું કરો. હું તો આ રૂપાલ પલ્લીનું ઘીનો કાદવ કિચન નહીં થવા દઉં. બસ મારું કામ આ છે. તમારો અભિષેક કરો પણ કાદવ કિચન નહીં કરો. કરાવી દે કાકા, રૂબરૂ જાહીર કરાવી દે ને. હું કરી રહ્યો છું, અત્યારથી કામ ચાલુ જ છે મારું. તો હવે પલ્લીના દિવસની રાહ જોવાની ક્યાં જરૂર છે મારે? 365 દિવસ લોકો પલ્લીને યાદ કરે ને એવું કરવાનો છું. 365 દિવસ લોકો પલ્લીને યાદ કરે ને એવું કરી રહ્યો છું અત્યારે. રોજ કોમેન્ટ મારી આવી રહી છે, રોજ વિડીયો પણ આવી રહ્યા છે અને એટલા બધા પ્રસંગો વિડીયો બનાવી રહ્યો છું. દરેક પ્રસંગમાં, દરેક વિડીયોમાં નીચે મારું સ્ક્રોલિંગ રૂપાલ પલ્લીના 100 વાક્યો તૈયાર કર્યા છે, એ આપું છું. વિડીયોગ્રાફી પણ મફત કરું છું, એ પણ તમને કહી દઉં. વિડીયોગ્રાફી પણ મફત કરી આપું છું. અને 1000 જણનું ગ્રુપ હોય, 500 જણનું ગ્રુપ હોય તો એ વિડીયો એમાં ફોરવર્ડ થાય છે. એમાં રાજકારણના વિડીયો હોય તો એ રૂપાલ પલ્લી હોય, અને ધાર્મિક પ્રસંગ હોય, ભજન કીર્તન હોય તો એ રૂપાલ પલ્લીના વિડીયોના નીચે સ્ક્રોલિંગ સમાચાર જેમ પાયસર થાય ને એમ તો હું કરી રહ્યો છું. તાકાત હોય તો રોકી બતાવજો. ગોડ મરાય ને તું ચોદે મારું લેવા દેવા ભૂસ મારીને માદર ચોદ. તમને સંસ્કાર માતાજીએ સંસ્કાર જ નથી આપ્યા તમને. સંસ્કાર ના હોય ચોદે તારા જેવા સંસ્કારજી લોકોના દારૂ પીવડાવી પતાવવાના ભોસડીના તું મને સંસ્કાર શીખવાડે માદર ચોદ. એટલે માતાજી નામ નીકળતું નથી, ગાળો જ નીકળીશ તમારો મળે તો. મને તો નવાઈ લાગે છે કે તમે લોકો સંસ્કારી કેવા છો. તું મને સંસ્કાર શીખવાડે, તારો સંસ્કાર અમે નહીં જોતા. એટલે પણ ગાળ પતાવી દી તું મને સંસ્કાર શીખવાડે. ભલા માણસ ગાળ બોલીને સંસ્કાર બતાવવા કરતા જય વરદાઈ માતા બોલો ને. અરે ગાળ બોલી જોડે તને ગાળ જ બોલીને આમ જાય હું તારા જોડે જોયા તારા સંસ્કાર. તું જોડે દારૂ પીને વસ્તીને પતાવી તું મને સંસ્કાર શીખવાડે. 1 મિનિટમાં 10 ગાળ બોલતા હોય અને 10 મિનિટમાં 10 વખત વારદાઈ માતા બોલતા. અરે નહીં, હું ગાળ બોલું ગમે તે બોલું એ મારા સંસ્કાર છે, તારા સંસ્કાર કેવા છે મને ખબર છે. હા પણ તમે બોજે મારા સંસ્કાર છે તમે પણ જાહેર કરો ને મારા સંસ્કાર કેવા છે. પણ તમારા સંસ્કાર તો તમે હાલ જાતે જ બહાર કાઢી રહ્યા છો. જાહેર કર દે, દારૂ વેચીને વસ્તીને પતાવી જીન પાવ સંસ્કાર હા તો તમે સંસ્કાર મારા બતાવો, હું તમારા સંસ્કાર બતાવી રહેવાનો છું. બરાબર? આ તમે આટલી મસ્ત બસ આટલી સરસ સંસ્કાર બતાવી દઈ લે. તને કીધું ખરો તારો ટાઈમ આવશે એટલે તારો હોમું રૂબરૂ ઉભો રહીને કાકા એમ કહે કે હું આ ભાઈ તારા સંસ્કાર બતાવો વાળો એ દાર બતાવે. બરોબર? અત્યારે નહીં, ટાઈમ આવશે એનો. આ સરસ ગુજરાતી શ્લોકો બોલી રહ્યા છો તમે, એ મારે તમારા વિડીયો ચડાવજે યુટ્યુબમાં. ચડાઈ સર કાલે સવારે તમારા હાથમાં આવી જશે. તમે લોકો હજી ઊંઘ્યા હશો ને, હવે રાત પડી, તમારી સવાર પડી ગઈ ને હવે તમારી પાસે બસ 4 કલાકમાં તમને વિડીયો આપી દઉં છું. બરાબર? આમ તો મેં ઘણા ટાઈમથી બધું બંધ કરી નાખ્યું હતું, નહોતો ચડાવતો પણ તમારો ચડાવવો પડશે. તો બહુ સરસ મિત્ર છો તમે મારા. હેલો બર હા બોલો. કેટલા તારા જે સાથ હાલવા વાળા છે ને, હાજી, એ વિડીયો જોઈ ને બધોની માનો મારું પોતળો, તારી માનો મારું પોતળો, જો જે થાય તું જ લેજો માં આદર તો જો તમારાથી અમે ગાર દીધી, તમે મારા ગંટ મારી, તમારાથી જે મારાથી મારું તોડી લે તો જ લેજો. આ રહ્યો લ્યો. ના કઈ વાંધો નહીં મિત્ર, તમારા શ્લોકો બધા સાંભળશે. આપણે એવી સગવડ રાખેલી છે એટલે તમારા શ્લોકો બીજા સાંભળી શકે અને એમનું સદબુદ્ધિ આવે. જોડે જેટલા હોય ને એ બધા મારા ગંટ મારી. અને તમારો ફોન નંબર પણ લખીશ, તમારું ફેસબુકનું એડ્રેસ પણ મૂકીશ અંદર, એટલે તમારા સંસ્કારને તારા જે કરવું હોય ને ચડાવી દેજે. મારા ઘંટ મારી, મને કોઈનાથી ઘંટોય ફરક નહીં પડતો. બરોબર? બહુ સરસ. પણ તમે મારા ઘંટા મારી, બધા મારા ઘંટા મારી 120 વાર જા. અરે રે હે ભગવાન. વરદાઈ માતા આ હતા
ગોપાલભાઈ એસપીજી અમેરિકાથી, અને એમનો ફોન નંબર +19296064571, રૂપાલ ગામના પટેલ ગોપાલ, લગ્ન કરવાના બાકી છે અને શ્લોકો તો જોરદાર બોલી રહ્યા છે. નમસ્તે, હું રાધેશ્યામ રૂપાલ પલ્લી.